હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મગનું રસાવાળું શાક કરીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 1 કપ બાફેલા મગ લીધેલા છે અને મીઠું નાખી અને મેં 1 વિસલ લઈ લીધી છે. ઓવરકુક નથી કરવાના આપણે આને. 1 નંગ ટમેટું, 1 નંગ ડુંગળી, રાઈ અને હિંગ વઘાર માટે, કશ્મીરી મરચું, ધાણા જીરું, આદુ મરચાં અને લસણને મેં વાટી લીધા છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર અને ગરમ મસાલો. વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા 2 ચમચા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ અને હિંગ એડ કરશું. ત્યારબાદ ડુંગળી એડ કરશું. અને આ શાકને તમે ભાત સાથે અને શિયાળો છે તો આ ગરમા ગરમ બાજરાના રોટલા સાથે ચોરી અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. બે મિનિટ પાકવા દેશું. ત્યારબાદ ટમેટા એડ કરશું. એક ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું. મેં મગ બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. ગરમ મસાલો, ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. તો આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેશું. તો આપણે મસાલો પાકી ગયો છે. તો હવે મગ એડ કરી દઈશું. આ હું 2 વ્યક્તિઓ માટે શાક બનાવું છું. તો મેં 1 કપ બાફેલા મગ લીધેલા છે. ત્યારબાદ પાણી એડ કરશું. તો 2 મિનિટ આપણે આને ઉકળવા દેશું. 1 ગ્લાસ મેં પાણી એડ કરેલું છે. તો આપણું શાક એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આને સર્વ કરીશું આપણે. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ આપણું મગનું રસાવાળું શાક. તેને મેં રોટલી અને રાઈસ સાથે સર્વ કરેલા છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.